શિવશક્તિ ભીમશક્તિ મારુતિ ફાઉન્ડેશનના નેજા હેઠળ વિવિધ માંગણીઓને લઈને સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આરક્ષણના જનક છત્રપતિ શાહુ મહારાજની જન્મજયંતિ દિન સુરત શહેર જિલ્લા અને સમગ્ર ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ જે રોજીરોટીની તલાશ અર્થે ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલ છે તે ST OBC અને માઇનોરિટી સમાજ છેલ્લા 40-45 વર્ષોથી સુરત ખાતે કુટુંબ કબીલા સાથે રહીએ છીએ અને મજૂરી નોકરી ધંધો વેપાર કરી પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે અને ગુજરાત રાજ્યને જ પોતાની કર્મ અને જન્મભૂમિ બનાવી છે તથા મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મહાપાલિકામાં પદાધિકાર પદે તથા ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય અને લોકસભામાં સાંસદ તથા કેન્દ્રીય મંત્રી પદે બિરાજમાન છે, પરંતુ વિદ્યાર્થીનીને ભારતીય સંવિધાને SC ST OBC અને માઇનોરિટી સમાજને બક્ષેલા બંધારણીય હકો અધિકારોથી વંચિત છે। તારીખ 1/5/1960 પહેલાંથી ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલા અને OBC સમાજને સન 1978 પહેલાં ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલા અને જેમના નામ ગુજરાત રાજ્યની અનામત સૂચિમાં સામેલ છે તેઓને જાતિ પ્રમાણપત્ર શિક્ષણ તથા સરકારી નોકરીમાં અનામતના લાભ આપવાનું ઠરાવ્યું છે। આ શરત માપદંડ ધોરણના કારણે SC ST OBC સમાજના લોકોને ગુજરાત રાજ્યનું જાતિ પ્રમાણપત્ર મેળવવામાં અને અનામતના સંવિધાનિક અને મૌલિક અધિકારોનો લાભ મેળવવા પારાવાર મુશ્કેલી પડે છે, જેથી ભારતીય બંધારણે આપેલા અનામતના લાભોથી વંચિત રહી જાય છે। सुरेश सोनोने एक्स म्युनिसिपल काउंसिलर सूरत महानगरपालिका અને શિવશક્તિ ભીમશક્તિ મારુતિ ફાઉન્ડેશનના આગેવાની સુરત। આજે રાજશ્રી છત્રપતિ શાહુ મહારાજજીની જન્મજયંતિના પાવન પર્વ પર અમે આરક્ષણ બાબતે આવેદનપત્ર આપવા કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે। સન 1902માં છત્રપતિ શાહુ મહારાજે મહારાષ્ટ્રમાં આ વંચિત સમાજને પછાત દલિત આદિવાસીઓને આરક્ષણની શરૂઆત કરેલી અને ત્યારબાદ ભારતીય સંવિધાનના રચયિતા બોધિસત્વ ભારત રત્ન પરમ પૂજ્ય ડૉક્ટર બાબા આંબેડકરજીએ ભારતીય સંવિધાનમાં આ આરક્ષણ બિલને પાસ કરીને સમગ્ર દેશના SC ST OBC અને માઇનોરિટી સમાજને આરક્ષણ આપેલ, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાત રાજ્યમાં 40-50 વર્ષથી રહેતા SC ST અને OBCના વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણ મળતું નથી અને જાતિ પ્રમાણ ન મળવાના લીધે આ લોકોનું શિક્ષણમાં કોઈ લાભ મળતા નથી, સરકારી નોકરીમાં કોઈ લાભ મળતા નથી। છેલ્લા કેટલાક વર્ષોથી ત્યારે અમારા BC દાદા સોનોડે સાહેબ, લોખંડે સાહેબ, ઘણા લોકોએ, સૂર્યવંશી સાહેબ, ચાલટે સાહેબ, જે પણ અમારા આગેવાન સિરસાટ સાહેબ, તમામ લોકોએ આંદોલન કરેલું અને પરંતુ સરકાર હજુ સુધી જે JRને અમે 30/9/1998નો જે JR છે, જે ઠરાવ છે ગુજરાત સરકારના, તે ઠરાવમાં બદલાવ કરવાની માગણી અમે લોકો કરતા આવ્યા છે। અને આજે કલેક્ટરશ્રી દ્વારા માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, વિપક્ષના નેતા શ્રી રાહુલજી ગાંધી, સમાજ કલ્યાણ મંત્રી શ્રી રામદાસ આઠવલે સાહેબને આવેદનપત્ર દ્વારા અમે જણાવવા માંગીએ છીએ કે જે લોકો વર્ષોથી અહીંયા રહે છે અને ભારતીય બંધારણે સંવિધાને આપેલા મૌલિક અધિકારોનો હનન ગુજરાત રાજ્ય સરકાર કરી રહી છે, એ અમને પરપ્રાંતીય ગણે છે, પરંતુ અમે સ્વાભિમાનથી કહીએ છીએ અમે પરપ્રાંતીય નથી। 50 વર્ષથી રહેનાર માણસ ગુજરાતના વતની છે, અમારી પાસે તમામ પ્રકારના પુરાવો છે। આ સુરત શહેરના જિલ્લામાં અમારા મહારાષ્ટ્રીયન સમાજના સરપંચ, તાલુકા પંચાયત, ડિસ્ટ્રિક્ટ પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકામાં પદાધિકારી, અત્યારે અમારા ધારાસભ્યશ્રી અને અત્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ કેન્દ્રમાં મહારાષ્ટ્રીયન સમાજના મંત્રી છે, છતાં પણ અમને પરપ્રાંતીય ગણવામાં આવે છે। એ ભારતીય સંવિધાનનો અને મોદીજીનો જે સબકા સાથ સબકા વિકાસ સૂત્ર છે એને કશે ને કશે ઠેજ પહોંચાડવાનું કામ કેટલાક મનુવાદી પરિબળો કરી રહ્યા છે અને માટે આ આવેદનપત્ર આપીને અમે માગણી કરવા જઈ રહ્યા છીએ